નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ સમાચાર સામે આવી રહ્યા છે. ચિંતાજનક સમાચાર. પૂર્વ પીએમ મનમોહન સિંહની તબિયત લથડી છે. એમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ હાલ સારવાર હેઠળ છે. એમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. વિગતો મળી રહી છે. પૂર્વ પીએમ મનમોહન સિંહની તબિયત લથડી છે અને એમ્સમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ, જેને એમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની સારવાર ચાલી રહી છે. એમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે પૂર્વ પીએમ મનમોહન સિંહ. મહત્વપૂર્ણ સમાચાર. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, જેમની તબિયત લથડી છે, વધુ સારવાર માટે એમ્સ ખસેડવામાં આવ્યા છે. એમ્સના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પૂર્વ પીએમ મનમોહન સિંહ હાલ સારવાર હેઠળ છે. તેમની સારવાર ચાલી રહી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું. રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. મનસુખ સાગઠિયાની 23 કરોડની જે સંપત્તિ ટાંચમાં લેવાશે. પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની મિલકતોને ટાંચમાં લેવામાં આવશે. સાગઠિયાએ વસાવેલી મિલકતો ટાંચમાં લેવા આદેશ કરવામાં આવ્યો છે. 628.42% અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવાની મંજૂરી. એસીબી દ્વારા અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કર્યો હતો, જે તમામ સામે હવે કાર્યવાહી થશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો આરોપી છે મનસુખ સાગઠિયા. રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા, જેની મિલકતો ટાંચમાં લેવાશે. જે મિલકતો વસાવી હતી સાગઠિયાએ, તે તમામ મિલકતો પર કાર્યવાહી થશે. 628.42% અપ્રમાણસર મિલકતો જે ટાંચમાં લેવાશે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ પાસેથી. ઉજ્જવલ, મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી, તેની અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવામાં આવશે. શું જાણકારી મળી છે સમગ્ર મામલે? હા જી બિલકુલ. રાજકોટના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર ટીપીઓ મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતો જે વસાવી હતી, તેને સત્તાનો દુરુપયોગ કર્યો હતો. ભ્રષ્ટાચાર કરીને જે મિલકતો વસાવી હતી તે જપ્ત કરવાની મંજૂરી ગૃહ વિભાગ તરફથી આપી દેવામાં આવી છે. આ બાબતે એસીબી જે તપાસ કરતી હતી તેને એક દરખાસ્ત કરી હતી અને તેની અપ્રમાણસર મિલકત જે મળી આવી હતી તેને ટાંચમાં લેવા માટે મંજૂરી માંગી હતી, જેને ગૃહ વિભાગે મંજૂર કરી છે. ખાસ કરીને જો જોવા જઈએ તો સાગઠિયાએ એના પરિવારજનોના નામે 23.15 કરોડથી વધુ મિલકતો વસાવી હતી, જે ટાંચમાં લેવામાં આવશે. ખરેખર જો જોવા જઈએ તો કાયદેસરની આવક કરતા મનસુખ સાગઠિયા પાસેથી 628.42% અપ્રમાણસર મિલકત મળી આવી છે, જેને હવે એસીબી ટૂંક સમયમાં ટાંચમાં લેવામાં આવશે. રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો, તેની જે તપાસનો ધમધમાટ થયો, તેમાં આ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પણ ભ્રષ્ટાચાર અધિકારી તરીકેનો રોલ અદા કરતા હોવાનું સામે આવ્યું હતું, જેના અનુસંધાનમાં આ કાર્યવાહી કરવામાં આવશે. જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ. આગળ વાત કરીએ. દિલ્હી વિધાનસભા ચૂંટણીનો સમય ધીમે ધીમે નજીક આવવાની સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. નવી દિલ્હી સીટથી કોંગ્રેસના ઉમેદવાર સંદીપ દીક્ષિતે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાને મળીને તેમને 3 ફરિયાદ કરી છે. સંદીપ દીક્ષિતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના અંતર્ગત થઈ રહેલા રજીસ્ટ્રેશન પર અખબારોમાં દિલ્હી સરકારે આપેલી જાહેરાતનો
ઉલ્લેખ કર્યો હતો અને ઉલ્લેખ બાદ આમ આદમી પાર્ટી પર મહિલાઓ સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે અને કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત દિલ્હી પોલીસની કાર્યવાહી કરવાની કરી છે. અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સામે કલમ 420 અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ કરી છે. પંજાબના ખેડૂતોએ તેમની માંગણીઓના સમર્થનમાં 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન આપ્યું છે. ખેડૂત નેતા સરવણસિંહ પંઢેરે બંધ દરમિયાન સામાન્ય જનતાની સુવિધાઓ અને ઇમરજન્સી સેવાઓને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતાએ જણાવ્યું કે બંધ દરમિયાન તબીબી સેવાઓ અને અન્ય કટોકટીની સુવિધાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે. એરપોર્ટ પર મુસાફરો અને લગ્ન સમારોહમાં જતા વાહનોને અડચણ નહીં થાય. આ સાથે ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે સંપૂર્ણ સહાયતા આપવામાં આવશે. હવે સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડવા લાગી છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસની સંભાવના છે. આજથી આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. તેમજ હવામાન વિભાગે વધતી ઠંડી વચ્ચે લોકોને સતર્ક રહેવાની પણ ચેતવણી આપી છે. ઉત્તર પ્રદેશમાં 26થી 28 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ, વરસાદ, તેજ પવનની શક્યતા છે. તો હિમાચલમાં અહીં ભારે ઠંડીને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 134 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. શિમલામાં સૌથી વધુ 77 રસ્તાઓ બંધ છે, જ્યારે કુલ્લુમાં 25, લાહૌલ સ્પીતિમાં 36 અને મંડીમાં 14 રસ્તાઓ બંધ છે. શુક્રવાર અને શનિવારે રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને શિમલામાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તો 40 દિવસના ચિલ્લેકલાની શરૂઆતથી જમ્મુ કાશ્મીરમાં ઠંડીની તીવ્રતા વધી ગઈ છે. ચિલ્લેકલા શરૂ થયાના ચોથા દિવસે કડકડતી ઠંડીએ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ખીણમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી અનેક ડિગ્રી નીચે આવી ગયું છે. પહેલગામ ખીણનો સૌથી ઠંડો વિસ્તાર રહ્યો છે અને લઘુત્તમ તાપમાન -7.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. રશિયાએ ક્રિસમસના દિવસે પણ યુક્રેનને છોડ્યું નથી. રશિયાએ 100 ડ્રોન અને 70 મિસાઇલ સાથે યુક્રેન પર ભીષણ હુમલો કર્યો હતો. તેણે યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લક્ષ્યાંક બનાવતા તેના થર્મલ પાવર પ્લાન્ટ પર હુમલો કર્યો. યુક્રેનીઓએ ક્રિસમસના દિવસે તેમના ઘર છોડીને મેટ્રો સ્ટેશનોમાં આશરો લેવાની ફરજ પડી હતી. યુક્રેને 59 મિસાઇલ અને 54 ડ્રોન આંતર્યા હોવાનો દાવો કર્યો હતો. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે અમે નોર્થ કોરિયાના 3000થી વધારે સૈનિકોને મારી નાખ્યા છે. તેના દાવાએ ચકચાર મચાવી દીધી છે. જોકે આ આંકડો અત્યાર સુધીમાં માર્યા ગયેલા નોર્થ કોરિયન સૈનિકોનો મનાય છે. નોર્થ કોરિયાએ રશિયા વતી યુદ્ધ લડવા તેના 12,000 સૈનિકોને મોકલ્યા હતા. આફ્રિકાના મોઝામ્બિકની સુપ્રીમ કોર્ટના એક નિર્ણયને કારણે દેશમાં ઉથલપાથલ મચી ગયા હોવાનું સામે આવ્યું છે. નિર્ણય બાદ દેશમાં અનેક જગ્યાએ હિંસા ફાટી નીકળી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 150થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. હિંસા દરમિયાન અનેક ગુજરાતીઓના મોલ અને વેરહાઉસમાં લૂંટફાટ કરવામાં આવી છે. ભીડે કેટલાક મોલમાં આગચંપી કરી સળગાવી દીધા. 9મી ઓક્ટોબર 2024માં દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઘણો વિવાદ થતાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સત્તાધારી ફ્રીલિમો પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ઝાપોને વિવાદાસ્પદ ચૂંટણીના વિજેતા જાહેર કર્યા છે, જેને કારણે ત્યાં હિંસા ભડકી ગઈ છે. પોલીસ અધિકારીઓએ મંગળવારે કહ્યું કે તાજેતરની હિંસામાં 2 પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. જાપાન એરલાઇન્સ પર વહેલી સવારે સાયબર એટેક થયા હોવાનું સામે આવ્યું. ત્યારે આ સાયબર એટેકને કારણે મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પ્રભાવિત થઈ. ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સાયબર હુમલો ગુરુવારે સવારે લગભગ 7:30 વાગે થયો હતો. તેનાથી
એરલાઇન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી હતી, જ્યારે એરલાઇન્સના પ્રવક્તાએ સાયબર હુમલાની પુષ્ટિ કરી. જણાવ્યું કે હાલમાં ફ્લાઇટના વિલંબ અથવા રદ કરવા અંગે કોઈ અપડેટ નથી. દરમિયાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાયબર હુમલાને કારણે એરલાઇન્સે ટિકિટનું વેચાણ બંધ કરી દીધું છે. જાપાન એરલાઇન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઇન કંપની છે. ખેડાના કપડવંજમાં બીઝેડ ગ્રુપના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ખેડાના ઉત્કંઠેશ્વરના એજન્ટ ભૂપેન્દ્ર ઝાલાના બચાવમાં કથિત એજન્ટ કિરીટ સેવક આવ્યા છે, જ્યારે આજે 1 મહિના બાદ ગળતેશ્વર મહાદેવના મંદિર રહેણાંક પર કથિત એજન્ટ કિરીટ સેવક દેખાયો હતો. પોતાના કુટુંબી ભાઈ ચંદ્રકાંત સેવકના 57 લાખ રૂપિયાનું રોકાણ કરાવી નાખ્યું હતું. કિરીટ સેવક પોતે કોઈ એજન્ટ નથી તેમ જણાવતા ખેડ બ્રહ્માના ફ્રેન્ચાઇઝ દ્વારા નાણાં લેવાયા હોવાનું જણાવ્યું હતું. સોશિયલ મીડિયા ઉપર વાયરલ ક્લિપ અને બીઝેડની વાયવાય નહીં પણ ક્લિપો મૂકવી મારો શોખ હોવાનું કિરીટ સેવકે જણાવ્યું હતું. 2022થી હું સાહેબને ઓળખું છું અને અવારનવાર ઉત્કંઠેશ્વર મહાદેવ આમાંય સાહેબ દરેક જગ્યાએ જતા હોય છે, એટલે આપણો પરિચય એ રીતનો થયેલો છે કે હું મંદિરમાં એમને પૂજા કરાવું અને એક યજમાન તરીકે એમને ઓળખીએ આપણે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે. બાકી એમને ઇન્વેસ્ટ બાબતે આજ દિન સુધી મને એ કહ્યું નથી કે અમે આવી ચલાવીએ છીએ, પણ મને અમુક ખ્યાલ હતો કે ભાઈ આ રીતનું ચાલે છે, તો આપણે મારી વાઈફે, મેં તો નહીં રોકેલા પણ મારા વાઈફે ઇન્વેસ્ટ કર્યા છે એ ખેડ બ્રહ્મા ફ્રેન્ચાઇઝીમાં. નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે પ્રાદેશિક સરસ મેળો 2024નો પ્રારંભ થયો છે. વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ડેમ વ્યૂ પોઈન્ટ એકતાનગર ખાતે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી દ્વારા આયોજિત મેળાનો પ્રારંભ કરાવ્યો છે. આ મેળો આગામી તારીખ 5 જાન્યુઆરી 2025 સુધી ચાલશે. ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી 55 એક સરસ મેળાનું જે આયોજન થયું છે, જેમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમમાં, આ સરસ મેળામાં 55થી કરતાં પણ વધારે સ્ટોલ લગાવવામાં આવ્યા છે, કે જેમાં મોટાભાગની બહેનો દ્વારા આ સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં હસ્તકળાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, માટીકામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ઘર સુશોભન માટેની વસ્તુઓ, અને સાથે સાથે આદિવાસી વિસ્તારના જે બહેનો છે એ લોકોને જ આ મેળામાં ઘણી બધી વસ્તુઓ લઈને એમને પોતાના સ્ટોલ બનાવ્યા છે. સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને જુદી જુદી વસ્તુઓ વેચાણ અર્થે એમને મૂકવામાં આવી છે. આનાથી જે હસ્તકલા જે છે અને બીજી અન્ય જે જાતે પોતે બહેનો બનાવે છે એ વેચવા માટે એમને હવે બજારમાં કે બીજે નહીં જવું પણ સરકારશ્રી દ્વારા આનું આયોજન કરીને જે અહીંયા જે લોકો પ્રવાસી લોકો જે અહીંયા આવે છે અને પ્રવાસનું મોટું ધામ છે, એટલે એ પ્રવાસી લોકો પણ અહીંયા આવીને આ મેળાની અંદરથી આ વસ્તુ ખરીદશે અને એનો એ ખરીદવાના કારણે બહેનોને પણ આર્થિક રીતે સારો એવો ફાયદો થશે. અમરેલીના બાબરાના નીલવડા ગામમાં દલિત યુવકને 2 દિવસ પહેલા માર મારવાનો મામલો સામે આવ્યો હતો. કેટલાક લોકો દ્વારા હુમલો કરાતા યુવકનો પગ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે બાબરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ 2 આરોપીની ધરપકડ કરાઈ હતી, જ્યારે વધુ કેટલાક આરોપી બાકી છે તેમની ધરપકડ કરવા અને મહિલા પોલીસ કર્મી સામે FIR કરવા માંગ કરાઈ છે. દલિત સમાજના લોકો કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું હતું અને મહિલા પોલીસ કર્મીનું નામ FIRમાં નોંધવાની માંગ કરી હતી. રાજ્યશ્રીબેન વાળા છે એ પોલીસ કર્મી હોય એટલે આરોપી તરીકે નામ દાખલ કરતા નથી. એટલે આજે અમે સરકારને આવેદન પત્ર આપીને ધ્યાન દોર્યું છે કે આ બેનની સામે રાજ્યશ્રીબેન વાળાનું પોલીસ વાળા હોય તો એનું FIRમાં નામ દાખલ કરવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે અને અમરેલીના એસપી સંજય ખરાત સાહેબ અને ASP જયવીર ગઢવી સાહેબ જો તપાસ ઢીલી રાખે તો એની સામે એટ્રોસિટીની કલમ 4 હેઠળ પરમિશન આપવામાં આવે અને ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી સમક્ષ એમની સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે. અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમારા જે બાબરા પોલીસ સ્ટેશનના ટીમ છે
એલસીબીની ટીમ છે, એસઓજીની ટીમ છે, પેરોલ ફરલો છે, એના સિવાય અન્ય હેડક્વાર્ટરના માણસો થકી આ જે બનાવના આરોપી છે એમાંથી 2 આરોપી પકડી પાડવામાં આવેલ છે અને જે અન્ય આરોપી છે એ માટે અમારી ટીમો કાર્યરત છે. અમે અમારી પાસે જે રીતે વર્ક થાય છે, જે માહિતી છે તે મુજબ ટૂંક સમયમાં આ આરોપીની પણ અમારી તરફથી ધરપકડ કરવામાં આવશે. વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી અંદાજિત 22 લાખનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. અગાઉ અબ્દુલ પટેલ નામના આરોપીના ઘરેથી એસઓજીએ 5 કિલોનો જથ્થો ઝડપ્યો હતો. તે માત્ર 8 દિવસ જેલમાં રહ્યો હતો અને બાદમાં આરોપી અબ્દુલને જામીન મળ્યા હતા. માર્ચ 2024ની તપાસ યોગ્ય થઈ હોત તો પિતા પુત્ર સહિત વધુ જથ્થો પકડી શકાયો હોત તેવી પોલીસ બેડામાં ચર્ચા થઈ રહી છે, જેને લઈને જીસીપી ડોક્ટર લીના પાટીલે નિવેદન આપ્યું છે કે ગુનાના મૂળ સુધી પહોંચી શકાય તે દિશામાં પણ તપાસ થઈ રહી છે. હાલમાં જે ગુનો દાખલ કરેલો છે એ ખૂબ જ સારો હાઇબ્રિડ ગાંજા સાથેનો ગુનો દાખલ કર્યો છે. અગાઉનો ગુનો ગાંજા સિમ્પલ જે આપણો અહીંયા મળતો હોય છે ગાંજા સાથેનો, પરંતુ એ વખતની તો જે તપાસ થયેલી છે એ પણ ચેક કરવામાં આવશે. હાલમાં અત્યારે ખૂબ જ સિરિયસલી છેક સુધી ગુનાના મૂળ સુધી પહોંચવાની પ્રયત્ન કરીને ગુનાની તપાસ થઈ રહી છે. અબ્દુલ અને એનો દીકરાને પણ આપણે એના પોઝિશનમાંથી જ ગાંજો લીધો છે એનો ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શનમાં આવી છે. ઝોનના 3 વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન 54 ટુ વ્હીલર અને 4 ફોર વ્હીલરને ડિટેન કરવામાં આવ્યા. 8 વાહન ચાલકો વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ નોંધાયો છે. મકરપુરા, માંજરપુર તમામ પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી. જે અનુસંધાને ઘણા વાહનો ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 54 જેટલા ટુ વ્હીલર છે. એ ટુ વ્હીલરમાં મોટાભાગના બુલેટ બાઇક્સ છે, જેમાં મોડિફાઈડ સાયલેન્સર હોઈ શકે, યા તો નંબર પ્લેટ ન હોય, અને ઘણા સ્પોર્ટ્સ બાઇક છે જેમની પાસે યા તો આરસી બુક ના હોય, લાયસન્સ ના હોય અને નંબર પ્લેટ ના હોય, તેવી પ્રકારના ભિન્ન પ્રકારના બાઇક્સ ડિટેન કરવામાં આવ્યા છે. 4 જેટલી ગાડીઓ ડિટેન કરવામાં આવી છે, જેમાં એમની પાસે યા તો કોઈ ડોક્યુમેન્ટ ના હોય અથવા બ્લેક ફિલ્મ લગાવેલી હોય. આ ઉપરાંત અમે લોકોએ MB એક્ટ 185 હેઠળ એટલે કે ડ્રંક એન્ડ ડ્રાઈવના પણ 8થી વધારે ગુના દાખલ કર્યા છે. રાજપીપળા એસટી ડેપોની 6 બસ અને ભરૂચ ડિવિઝનના અલગ અલગ ડેપોમાંથી 20 જેટલી બસો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં ફાળવવામાં આવી હતી, જ્યારે કેટલાક રૂટોની બસ કેન્સલ પણ કરવામાં આવી હતી, જેને લઈને રાજપીપળા એસટી ડેપો ખાતે પેસેન્જરોને અટવાવવાનો વારો આવ્યો હતો. અપડાઉન કરતા નોકરિયાત અને વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમે પ્લેટફોર્મ પર લાગેલી બસમાં અમે બેઠા, ત્યાર પછી અમને ઉતારી દીધા અને એ બસ પાછી ડેપોમાં જતી રહી. આ બાબતે હું ને અમારા સાથી મિત્ર શ્રી સુજલભાઈ અને પેસેન્જરોની સાથે અમે ડેપોમાં ગયા અને ટ્રાફિક કંટ્રોલર સાહેબ સાથે વાત કરી કે ભાઈ તમે પ્લેટફોર્મ પર બસ મૂક્યા પછી તમે પાછી શા માટે લઈ જાઓ છો, પેસેન્જરોને શા માટે ઉતાર દો છો? તો મને ટ્રાફિક કંટ્રોલર સાહેબ એવું કીધું કે ડેપો મેનેજર સાહેબની સૂચના વારંવાર મારી પર ફોન આવ્યો એટલે બસ મેં પાછી ખેંચી લીધેલી છે. આમાં જિલ્લાના અને તાલુકાના પેસેન્જરોને બહુ મોટું નુકસાન થાય છે. બધા અપડાઉન કરનારા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, આ બધાને ઘણી મુશ્કેલી પડતી હોય છે. બસો તો ગમે ત્યારે રદ થઈ જાય, પણ આમને નોકરી, વ્યવસાય, ધંધાર્થે જતા હોય એ લોકોનો શિડ્યુલ ટાઈમિંગ એટલે કોઈ મેનેજમેન્ટ પરફેક્ટ અહીંયા કરવું જોઈએ આ લોકોએ, અને એના આધાર રૂપે આ લોકોએ કાં તો નોટિસ આપવી જોઈએ, કાં તો પેપર આઉટલેટ આપવું જોઈએ, કાં તો ત્યાં આગળ આગલા દિવસે ત્યાં નોટિસ મૂકવી જોઈએ, જેથી જનારા માણસોને એનું પોતાનું મેનેજમેન્ટ કરવા માટે એને ખ્યાલ આવે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધારે સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.